નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક એવી સરકારી કંપની વિશે જેને નવરત્ન શેરનો દરજ્જો મળ્યો છે। તો આ કઈ કંપની છે અને નવરત્ન શેર એટલે શું, એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, આપણે વાત કરીએ કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ એટલે કે ઇરડા ને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ દ્વારા નવરત્ન સ્ટેટસ આપવામાં આવ્યું છે। આપણે વાત કરીએ કે ઇરડાએ જાહેર કરેલા જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટમાં કંપનીના માર્જિનમાં સુધારો અને સારી એસેટ ક્વોલિટી જોવા મળી છે। પીએસયુ નો નફો યર ઓન યર બેસિસ પર 32% વધ્યો છે, તેમજ ત્રિમાસિક ધોરણે નફો 337 કરોડ રૂપિયા રહ્યો। માર્ચ ત્રિમાસિક ક્વાર્ટરમાં ઇરડાની એસેટ અંડર મેનેજમેન્ટના ગયા વર્ષની સરખામણીમાં 26.8% વધીને 59698 કરોડ રૂપિયા થઈ ગઈ હતી, તેમજ ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીમાં 18% ગ્રોથ રહી હતી। આની નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક એક વર્ષ પહેલા 1036.31 કરોડ રૂપિયાથી વધીને 1391.63 કરોડ રૂપિયા થઈ ગઈ છે, તેમજ ચોથા ક્વાર્ટર દરમિયાન તેનો ખર્ચ 911.96 કરોડ રૂપિયા રહ્યો હતો, જે એક વર્ષ પહેલા સમાન સમયગાળા દરમિયાન 747.93 કરોડ રૂપિયાનો હતો। ઇરડાના શેરે 26 એપ્રિલે એનએસઈ પર 2.2%ના વધારા સાથે 170 રૂપિયા અને 95 પૈસાના ભાવે બંધ થયા હતા। અહીંયા વાત કરીએ કે આપણે ઇરડાના શેરે આ વર્ષ દરમિયાન આ વર્ષે અત્યાર સુધીમાં 63%નું રિટર્ન આપ્યું છે, તેમજ સ્ટોક પર એક વર્ષનું રિટર્ન 184%નું છે। સરકાર ઇરડાના શેરમાં 75% ભાગીદારી છે, એટલે કે ઇરડા ન્યૂ અને રિન્યુએબલ રિસોર્સિસના માધ્યમથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરનાર પ્રોજેક્ટને ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડે છે। ઇરડામાં સરકાર 75% ભાગીદારી ધરાવે છે। માર્ચ 1987માં ઇન્કોર્પોરેટ ઇરડા એ મિનિરત્ન પબ્લિક લિમિટેડ સરકારી કંપની છે, જેને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે। પછી આપણે વાત કરીએ કે આ નવરત્ન દરજ્જો મળ્યો છે, એટલે કે નવરત્ન દરજ્જો શું છે। ભારત સરકાર ટોપ ટિયર પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ને નવરત્ન દરજ્જો આપે છે, અને આ સંગઠનોને કેન્દ્રના અપ્રુવલ વિના 1000 કરોડ રૂપિયા સુધીના રોકાણ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે। એટલે કે 1000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ સરકારના એપ્રુવલ વિના જ આ કંપની કરી શકે છે, જેને નવરત્ન દરજ્જો મળે। નવરત્ન દરજ્જો ધરાવતી કંપનીઓને એક વર્ષમાં પોતાની કુલ સંપત્તિના 30% સુધીનું રોકાણ કરવાની સ્વતંત્રતા છે, પરંતુ રોકાણ 1000 કરોડ રૂપિયાથી ઓછું રહેવું જોઈએ। તેઓ જોઈન્ટ વેન્ચરમાં પણ સામેલ થઈ શકે છે, અલાયન્સ બનાવી શકે છે અને વિદેશમાં સબસિડિયરીની સ્થાપના કરી શકે છે। ઉલ્લેખનીય છે કે કોઈ પણ કંપનીને નવરત્નનો દરજ્જો આપવા માટે તેની પાસે પહેલેથી જ મિનિરત્ન કેટેગરીનો દરજ્જો હોવો જોઈએ અને સીપીએસસીના શેડ્યુલ એ અંતર્ગત લિસ્ટ હોવી જોઈએ। એટલે કે કોઈ પણ કંપનીને નવરત્નનો દરજ્જો મેળવવા પહેલા મિનિરત્ન કેટેગરીમાં દરજ્જો મળેલો હોવો જોઈએ, ત્યારે તેને નવરત્નનો દરજ્જો મળે છે। અને નવરત્ન કંપની હોય એને 1000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ સરકારની અપ્રુવલ વગર જ કરી શકે છે, અથવા તો 30% પોતાની સંપત્તિનું રોકાણ કરી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી ઇરડા કંપનીના શેર વિશે, જેમાં કંપનીનું પરિણામ પણ જોયું અને કંપનીને નવરત્ન દરજ્જો મળ્યો છે એના વિશે પણ આપણે વાત કરી, અને એક્સપર્ટ અનુસાર શેરમાં આગળ આપણને સારી તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો, અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।